નમસ્કાર દોસ્તો, જય માતાજી. ગુજરાત ફૂડીમાં આપનું સ્વાગત છે અને મારું નામ છે અભય પરમાર. આપણે આજે પદુભા ઝાલાની દાળપુરી ખાવા આવી ગયા છીએ અને એક્ઝેક્ટ લોકેશન છે કાળિયાબીડ ટાંકીની સામે. દાળપુરીની મોજ લેવા જઈએ, ચાલો આવી જાઓ. ચાલો આપણે દાળપુરીની વાતચીત કરી લઈએ ભાઈ સાથે કે કઈ રીતની દાળપુરી બનાવે છે. તમારું નામ શું છે? જીતુભાઈ. જીતુભાઈ. હા. કેટલા ટાઈમથી તમે દાળપુરી? 9 કે 8 વર્ષ થઈ ગયા. 9 થી 8 હા. વર્ષ. ના દાળ છે ને બનાવો? દાળ ચણાની દાળ આવે, પિયર ચણાની દાળ આવે. એમાં કાજુ પણ નાખો છો? કાજુ રવિવાર વાર તહેવાર હોય એનામાં. અને બીજું તમારા પ્રખ્યાત શું છે? જે અમે દાળપુરી છે, દાળ પકવાન છે, દાળ કચોરી છે. દાળ કચોરી અમે પૂરી ભેગી આપીએ અને એમને દાળ કચોરી આપીએ છીએ. દાળ પકવાન ભૂકોય આપીએ, આખોય આપીએ. અને ટાઈમિંગ શું છે? ટાઈમ સવારના 7 ને સાંજના 4. અને આની પ્રાઇસ શું છે? દાળ 35 રૂપિયા ખાવાના, પાર્સલના 50 રૂપિયા. પાર્સલ? હા. પાર્સલમાં 11 પૂરી આપે 50 રૂપિયામાં. હા. છાશ પાપડના 5 રૂપિયા. છાશ પાપડના 5. એના અલગ ચાર્જ લાગે? એના અલગ અલગ વસ્તુ આપણે સારી ક્વોલિટી આવશે. તમે આના માલિક છો કે? શેઠનો ભાઈ છું. શેઠના ભાઈ છો. તમારો અને શેઠ કોણ છે? શેઠ આ ભાઈ પોતે. એનું નામ શું છે? જયંતિભાઈ. જયંતિભાઈ. અને આમ પ્રખ્યાત તો પદુભાઈ ને પદુભાઈ, એ આપણા ગલ્લાવાળા છે. એવું છે? પદુભાઈ ઝાલા. તમારું નામ શું છે? ભાવેશ જાદવ. ભાવેશ જાદવ. જાદવ. તમે કેટલા ટાઈમથી અહીંયા આવો છો? વધી 5 થી 6 વર્ષ. 5 થી 6 વર્ષ. તમને દાળપુરી કેવી લાગે છે? પહેલેથી સરસ. સરસ હતા. પહેલા 30 રૂપિયા હતી, 35 રૂપિયા કરી નાખ્યા છે. ખાવામાં કેવી મોજ આવે છે? મોજ જ આવે. અને તમે અહીંયા રોજ આવો કે? નહીં, રોજ નહીં, દર રવિવારે. દર રવિવારે. દાળપુરીનો બહુ એમ થયું કે નહીં આયોજન કર્યું કે દાળપુરીનું, એટલે કઈ નાસ્તાનું હતું નહીં એ ટાઈમમાં. આ બાજુ નાસ્તાનું હતું ને કઈ નતું. સ્ટાર્ટર જ અમે કર્યું ભાવ અહીંયા નાખીએ. અને તમારા અઠવાડિયામાં એક રજા આવે છે અહીંયા? ના, મંગળવારની મહિનામાં એક મંગળવાર રજા રાખીએ. દાળપુરીના 35 રૂપિયા, દાળ કચોરી ને પૂરીના 40 રૂપિયા, દાળ પકવાન ભૂકો હોય તો 30 રૂપિયા, છાશ પાપડના 5 રૂપિયા. એ અલગ અલગ ભાવ છે. પદુભાઈ ઝાલા, કાળિયાબીડ પાણીની ટાંકી. દાળપુરીનો ટેસ્ટ લઈએ પેલા. આ પૂરી છે, આ દાળ છે. દાળમાં કાજુ પણ છે, જો કાજુ છે, પણ કાજુ તમને આમાં દેખાય છે નહીં, કાજુ પણ છે. અને આ છે દાળ પકવાન. દાળ પકવાનમાં કાજુ સાથે છે, જો દાળ પકવાનમાં છે. અને આ છે કચોરી. કચોરીમાં પણ કાજુ નાખેલા છે. કચોરીમાં પણ કાજુ છે, જોઈ લો તમે. કોઈ જગ્યાએ કાજુ નાખતા નથી, પણ આ જગ્યાએ એક છે કે ત્યાં કાજુ પણ નાખે છે. અને આ પાપડ છે, ચોખાનો પાપડ છે. આ અડદનો પાપડ છે. અને આ છાશ છે, વાલી વાલી છાશ મસાલાવાળી. અને આ ડુંગળી છે, ડુંગળી સાથે લીંબુ પણ છે. અને આ છે મરચા. આ મરચા છે, આ શેડિયા મરચા છે, તીખા. અને આ પકવાન છે, જુઓ આ આખા પકવાન છે. તમે એકવાર અહીંયા દાળ પકવાન ખાવા આવો, તમને મોજ આવશે. અને હું પણ થોડોક ટેસ્ટ મારી લઉં કે કેવો છે. એકદમ સોફ્ટ છે, આવ ઢીલી અને મસ્ત છે. આમ જોરદાર સ્વાદ, બહુ જોરદાર છે. તમે એકવાર દાળપુરી ખાવા અહીંયા આવો પદુભાઈ, તમને મજા આવશે.
અને આ દાળ પકવાન છે. દાળ પકવાનનો ટેસ્ટ છે મારી લઈએ કેવોક છે. દાળ પકવાન એ જોરદાર છે. એકવાર દાળ પકવાન તમે પણ અહીંયા દાળ પકવાન એ ખાવા આવો. દાળ પકવાન છે. આપણે કચોરીનો ટેસ્ટ મારી લઈએ કે કેવું છે. હા, કચોરી પણ બહુ જોરદાર છે. એકવાર કચોરીનો પણ સ્વાદ લો અહીંયા. અને સાથે વાલી વાલી સાસ છે. વાલી વાલી સાસ એકવાર સ્વાદ લો તમે, તમને મજા આવશે. બધું ઝાલાની લારી ત્યાં. જો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. અને બેલ આઇકનને દબાવવાનું તો ભૂલતા જ નહીં, કારણ કે અમારા નવા વિડીયો આવે તો તમને પહેલા મળે.